આવો આવો નિખિલભાઈ, જો આપણે આ છે ને કોર્નર નો પ્લોટ આખો 200 વારનો લઈ લીધો છે. અહીંયા આપણે છે ને 7-8 માળની બિલ્ડિંગ બનાવી નાખવાની છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ઉપર સ્વિમિંગ પુલ આવી જાય. આમ સમજો ને મિની ઇન્ટિરિયર બનાવવું છે આપણે. ઈ બધું તો ઠીક. આ એરિયાની એફએસઆઈ કેટલી ખબર તમને? એફએસઆઈ? હા, એફએસઆઈ હું કઈક નવી સિમેન્ટ બિમેન્ટ આવી લાગે કા? ના, હું બીજી કોઈ સિમેન્ટ નહીં વાપરું. આપણે પોરબંદર ના હો ભાઈ. અરે બાપા, સિમેન્ટની નવી વાપરીશ. અરે સિમેન્ટની કંપની નથી. તો? એફએસઆઈ એટલે સરકારનો નવો નિયમ છે, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. હાલો અંદર સમજાવું. હાલો. હાલો અંદર આવો, તમને એફએસઆઈ સમજાવું. 1 મિનિટ ધોતિયું હલવાઈ ગયું. હવે જોવો ભોલાભાઈ, તમારો પ્લોટ 200 વારનો છે એટલે લમસમ કાઢો તો 1800 ફૂટ થયું, બરોબર. હવે આરએમસી ની કદાચ માનો આ એરિયાની એફએસઆઈ 2 ની હોય તો 1800 ગુણ્યા તમારે 2 કરવાના રહેશે, એટલે 18 દુને 3600 સ્ક્વેર ફૂટની બાંધકામની પરમિશન તમને તમારા 200 વારના પ્લોટમાં જોવા મળશે. હવે તમે એ 3600 સ્ક્વેર ફૂટમાં 4 માળ ચણો, બરોબર. 900 ના 9 ચોક 36, 900 ના 4 ચણો, ઈ તમારા ઉપર છે. પરંતુ 3600 સ્ક્વેર ફૂટ કરતા 1 ઇંચનું બાંધકામ પણ તમે વધારે ન કરી શકો. આમાં ઘરની ધોરાજી ન હાલે ભોલાભાઈ. પણ મેં તો વોટ્સઅપ ગ્રુપમાં બંધાઈને મેસેજ નાખી દીધા હતા. મારે હાથમાં મારે તો મેં ચાનું આખું પીવા માટે બધાને ભેગા કર્યા હતા. ચા પીવાની છે હારે. હવે તો એના માટે તો ભોલાભાઈ કાંઈ ન થઈ શકે. અને તમે લોકો પણ ખાલી ભોલાભાઈની જેમ હવામાં મહેલ ન બાંધતા, પ્લોટ લેતા પહેલા ત્યાંની એફએસઆઈ જરૂરથી ચેક કરજો. અને આવા જ પ્રોપર્ટીના નોલેજેબલ વિડીયો માટે શું કરવાનું ભોલાભાઈ? ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં ભાઈ. જય હિન્દ દોસ્ત.